Hello everyone, good morning, welcome to my blog. આજે છે સેટરડે અને હું આજ થોડીક વહેલી જાગી ગઈ છું. આજે તો હોલિડે જ હોય કુનાલના, પણ થોડુંક વધારે કામ છે કારણ કે આજનો પ્રોગ્રામ, આજનો વ્લોગ છે સુરતી ઊંધિયું. હું આજે ઊંધિયું બનાવવાની છું, એટલે હું અત્યારે જાગી ગઈ છું. જસ્ટ હમણાં બ્રશ કર્યું અને હવે હું બધું શાક ને બધું ફોલવા બેસી જઈશ. કાલે રાતે જ પ્રોગ્રામ કર્યો હતો, પછી પપ્પા છે ને રાતે શાક લઈને આવ્યા હતા, બધું મંગાવ્યું હતું મેં. એટલે હવે હું અત્યારે સવારે શાક ફોલવા બેસીશ અને પછી ઊંધિયું પૂરીનો પ્રોગ્રામ છે આજે. એટલે હું બતાવતી રહીશ કે કેવી રીતે ઊંધિયું બનાવું છું. હું ફર્સ્ટ ટાઈમ ઊંધિયું બનાવું છું, એ પણ સુરતી લીલું ઊંધિયું, લાલ નહીં, લીલું ઊંધિયું. અમારા રાજકોટને એ બાજુ લાલ ઊંધિયું હોય, પણ હું આજે લીલું ઊંધિયું બનાવવાની છું કારણ કે અહીંયા લોકો લીલું ઊંધિયું જ ખાય છે. સો યસ, સ્ટે ટ્યુન્ડ, આજ મજા આવશે. મને થોડીક એક્સાઇટમેન્ટ છે ઊંધિયું બનાવવાની કારણ કે મને ખુદને ઊંધિયું ભાવે ઘણું, એટલે હું ટ્રાય કરીશ કે બેસ્ટ જ બને આજનું ઊંધિયું. યસ, હું બતાવતી રહીશ બધું. સ્ટે ટ્યુન્ડ. હું અત્યારે શાક ફોલવા બેસી ગઈ છું. બધું તમે જોઈ શકો છો, એટલું મેં શાક લઈ લીધું છે અને હું શાક ફોલું છું અત્યારે. સુરતી પાપડી ફોલું છું, વાલ ફોલું છું. આ બધું ફોલી નાખું, બધું રેડી કરી નાખું એકવાર, પછી હું ફ્રેશ થઈશ અને પછી હું શાક વઘારીશ. એટલે મેં કીધું પહેલાં બધું ફોલીને રેડી કરતું હોય એટલે બહુ ટાઈમ વેસ્ટ ન થાય. અને હવે થોડીક વારમાં બસ કંઈક નાસ્તો કરશું. પહેલાં હું ફ્રેશ થઈ જાઉં વ્યવસ્થિત. પપ્પાને ચા કરી દીધી, હવે હું શાક ફોલવા બેઠી. મને એમ થાય છે આ ઊંધિયું તો આજે સારું બનશે. આ ઉકળવા મૂકી દીધી છે. હવે હમણાં આવશે ગરમા ગરમ ગાંઠિયા, એટલે અમે આજે ખાશું ગાંઠિયા ઉજળીએ. હું ને કુનાલ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. ચા, વણેલા ગાંઠિયા, જલેબી એન્ડ મરચા. હવે નાસ્તો વાસ્તો કરીને પાછી થોડીક કામે ચડી જઈશ, પછી નાવા જઈશ અને પછી શાક વઘારીશ. હેલો, હું નાઈને ફ્રેશ થઈ ગઈ છું. આઈ એમ ઓલ રેડી. ધીસ ઇઝ માય આઉટફિટ. હવે લોટ બાંધીશ જઈને, અને ભાત મેં પલાળી દીધા હતા. સો હવે આપણે જઈને ઊંધિયાનો બધો મસાલો પ્રિપેર કરશું અને શાક સમારી દઈશું. શાક બધું સમારીને રેડી કરી દીધું. રીંગણા ભરી દીધા લીલા મસાલાથી, બટેટા, સ્વીટ પટેટો, રતાળું, મેથી સમારી દીધી છે અને આ બધું દાણાને બધું ગરમ પાણીમાં રાખી દીધું છે. ગાઈઝ, ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે. મેં વઘાર મૂકી દીધો. મને બહુ બધું બતાવવાનો ટાઈમ નથી મળ્યો. છાશ, પાપડ, ભાત, પૂરી એન્ડ ઊંધિયું, મેઇન કેરેક્ટર ઓફ અર ડિશ. ઓલ્સો હું આ વખતે ઉત્તરાયણમાં નથી ગઈ ઉપર. આ વખતે મેં ઉત્તરાયણ સેલિબ્રેટ નથી કરી કારણ કે મને કાંઈ ફીલ જ ન થતું કે ઉત્તરાયણ સેલિબ્રેટ કરું. કામ શું હોય, મને પતંગ ચગાવી ગમે નહીં, આવડતી નથી, ગમતી નથી, અને ઉપર જઈને ખાલી ખોટું કાળું થવું. એના કરતાં આ વખતે હું ઉપર નહોતી ગઈ. અને ઓમેય ફેસ થોડુંક ઓલરેડી ખરાબ થઈ ગયું છે, એટલે મેં કીધું આ વખત હું અવોઇડ કરું. સો આ વખતે કાંઈ ઉત્તરાયણ ઉપર કાંઈ ખાસ હતું નહીં. સો આજે સેટરડે આવ્યો, સો મેં કીધું આજે જ આપણે ઊંધિયાનો પ્રોગ્રામ કરી નાખીએ. ગાઈઝ, અમે લોકોએ જમી લીધું છે. ભાઈ, હું તો આજે જે થાકી ગઈ છું. મેં તો ફર્સ્ટ ટાઈમ ઊંધિયું બનાવ્યું, પણ બહુ મજા આવી ઊંધિયું બનાવવાની, અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો મારો કેવી રીતે ઊંધિયું બનાવવાનું. મેં અમારા ઘરે રાજકોટ દર સંક્રાંતે ઓછામાં ઓછું 25 થી 30 જણાનું ઊંધિયું બને. એટલે બધા મોટા હોય એટલે મારે તો કંઈ જવા પણ હોય નહીં ત્યાં. પણ અમારે ત્યાં લાલ ઊંધિયું બને. આજે મેં સુરતી ઊંધિયું બનાવ્યું હતું, લીલું. બહુ બધા ક્લિપ્સ હું નથી નાખી શકી
કારણ કે બિઝી જેટલી હતી કે ક્લિપ્સ લેવા રહેત ને તો ક્યારે હું જમવાનો વારો આવત મારો. એટલે હું બહુ ક્લિપ્સ નથી નાખી કે તમે જો વાળે હજી એમને ભીના જ મારા હતા. હવે હું થોડો ઘણો વાળમાંથી કૂચબૂચ કાઢીશ. બસ હવે આરામ કરીશું. બહુ થાકી ગયા છે તો પણ ઊંધિયું બહુ સરસ બન્યું હતું. પપ્પાને એટલું ભાવ્યું, એમને બહુ સારું લાગ્યું કે ઊંધિયું સરસ બન્યું છે અને કુનાલને બહુ ઊંધિયું ભાવ્યું. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. સોરી હું બહુ રેસીપી નથી બતાવી શકી આમાં, પણ મેં ટ્રાય કર્યું ને એટલું મેં લીધું. અને શાકભાજી ઓલમોસ્ટ બધા નાખ્યા હતા, સિવાય કે ગાજર કે એવું કંઈ મેં નહોતું નાખ્યું. એ મારા સસરા નાખે છે પણ મેં નહોતું નાખ્યું કારણ કે મને ખ્યાલ નહોતો કે એમાં ગાજર ને એવું બધું પણ પડતું હોય. યસ, વિડીયો જોઈને કહેજો કે ઊંધિયું કેવું બન્યું છે કેવું નહીં. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.